રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40માં ઇન્સ્ટોલેશન સેરેમનીમાં એમએલએ અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। સાથે તેમને માનદ સભ્ય તરીકેની નિયુક્તિમાં નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર। શહેરના સાયન્સ સિટી ખાતે આવેલા સિલ્વર રેડિયન્સ ખાતે ટીમ નિર્માણ અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40માં ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા યોજાયેલ આ સેરેમનીમાં વર્ષ 2026થી 27ના નવા પ્રેસિડેન્ટ તરીકે રોટેરિયન નીરવ જોશીએ કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે 2026થી 27ના નવા સેક્રેટરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે રોટેરિયન પ્રણવ શાહે કાર્યભાર સંભાળ્યો હતો। આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહેમાન તરીકે ઇન્સ્ટોલેશન ઓફિસર ડીજીએન રોટેરિયન વિક્રમ ઠક્કર, ઇન્ક્શન ઓફિસર તરીકે એગ રોટેરિયન જતિંદર કૌર ભલ્લા અને મુખ્ય મહેમાનમાં એમએલએ શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। સાથે તેમને માનદ સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી અમિત ઠાકરને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ આપી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ પ્રણવ શાહ છે। આ વર્ષે હું વર્ષ 2026-27માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સેક્રેટરી તરીકેની ભૂમિકા નિભાવવાનું છું। અમારું એક ડ્રીમ છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનું। લાસ્ટ યરના સેક્રેટરીના જે પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટને અમે પરમેનન્ટ પ્રોજેક્ટ તરફ કરવા જઈ રહ્યા છે, પ્લસ બીજા 2 નવા પ્રોજેક્ટ અને ફેલોશિપ અને 2 નવા પ્રોજેક્ટ સાથે આ વર્ષ 2026-27માં બધા પ્રોજેક્ટ સફળ નીવડે અને એ પરમેનન્ટ પ્રોજેક્ટ તરફ જાય એની અમારી અત્યારની તૈયારીઓ ચાલી રહી છે। પહેલો અમારા પ્રોજેક્ટ છે, અમે પ્લાનિંગ કરી રહ્યા છે કે ડાયાલિસિસ સેન્ટર એક કોઈ પણ હોસ્પિટલમાં અમે પરમેનન્ટ ડાયાલિસિસ સેન્ટર કરવાની વિચારણા કરી રહ્યા છે, કે જેમાં જેટલું બને તેટલું મધ્યમ વર્ગીય તથા તેનાથી નીચા વર્ગને જેને જરૂરિયાત છે, જેને ડાયાલિસિસ સેન્ટર એકચ્યુઅલી જરૂરિયાત છે, એ જરૂરિયાત માટેનું ડાયાલિસિસ સેન્ટર કરવાનું વિચારણા કરી રહ્યા છે। અને બીજો અમારો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે, આનંદબા વૃદ્ધાશ્રમ કરીને છે, મહુડી પાસે છે। ત્યાંના વૃદ્ધો માટે અમે આ વખતનું એવું પ્લાનિંગ છે કે મિનિમમ 2 ઘર એ લોકોને કાયમી મળી રહે અને 15થી 20 વૃદ્ધો જે અત્યારે ત્યાં નથી આવી શક્યા બીકોઝ ત્યાં જગ્યા નથી, તો એ જગ્યા એમને કાયમી મળે અને એમને કાયમી બધી સેવા મળે તે રીતના પ્રયત્ન અમે કરવા માટે જઈ રહ્યા છીએ। ડાયાલિસિસ થી કેવું છે કે જો ડાયાલિસિસ છે ને એક ઓપરેશન પછીની એવી પ્રક્રિયા છે કે જે તમારે કમ્પલસરી કરાવવી પડે છે અને લોકો માટે બહુ મોંઘી પ્રક્રિયા છે। હવે પીએમ જય જે સ્કીમ છે એમાં ડાયાલિસિસના પર દર્દીને 1800 થી 1900 રૂપિયા આપવામાં આવે છે, અને અમે જે ડાયાલિસિસ સેન્ટર કરવાનું વિચારણા કરી રહ્યા છે કે એમાં જોઈ રહ્યા છે, એમાં પર દર્દીને ખર્ચો 1600 થી 1700 રૂપિયા જ આવશે, જેથી કરીને એ લોકો પીએમ જય યોજનાનો પણ ફાયદો લઈ શકે અને એ લોકોના ખિસ્સા ઉપર ભારણ ન આવે તેવું અમારું પ્લાનિંગ છે।